हेलो एवरीवन। पोस्ट अकाउंट में આપણું લાસ્ટ ચેપ્ટર છે એબ્સોર્પ્શન અકાઉન્ટ્સ। એબ્સોર્પ્શન અકાઉન્ટ્સમાં આપણે બે ક્વેશ્ચન જોયા, સોરી બે લેક્ચર્સ આગળ જોયા। બે લેક્ચર્સની અંદર આપણે અમાલ્ગમેશન કરતા એબ્સોર્પ્શન કઈ રીતે અલગ છે, થોડું એમાં જે અમાલ્ગમેશન અલગ એક બે એન્ટ્રીઝ જે આવે છે, કેલ્ક્યુલેશન થોડી ચેન્જ થાય છે, એના વિશે જોયું। બરાબર છે। જે અલગ ટ્રાન્ઝેક્શન્સ હતા એ ટ્રાન્ઝેક્શન્સ હતા આપણા કંપની ટ્રાન્ઝેક્શન, જે આપણે કહીએ જેમાં હતું ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ કેન્સલેશન। ડેટર્સ અને ક્રેડિટર્સ કેન્સલ કરવા, બિલ્સ પેએબલ અને બિલ્સ રિસીવેબલ કેન્સલ કરવી, અને પ્રોફિટ ઇન સ્ટોક। બરાબર છે। અને ત્રીજો એ સિવાયનો એક પોઈન્ટ હતો ઇન્ટ્રિન્સિક વેલ્યુ, કે શેરની આંતરિક કિંમતથી આપણે શેર નવી કંપની જે છે એ વેચનાર કંપનીને આપે છે। સોરી, નવી કંપની અહીંયા ના કહી શકીએ આપણે, ખરીદનાર કંપની જે છે એ વેચનાર કંપની આપે છે। બરાબર છે। તો એને લગતા પોઈન્ટ્સ આપણે આજે આજના લેક્ચર્સમાં આપણે બે દાખલાઓથી કવર કરીએ। ઓકે, તો ક્વેશ્ચન નંબર 9 છે આપણો। ચલો ક્વેશ્ચન નંબર 9 જોઈએ પહેલા। ઓકે, ક્વેશ્ચન નંબર 9 છે, The following are the balance sheet of Timir Limited and Tej Limited। બે કંપનીના બેલેન્સ શીટ આપેલા છે, જેમાં શેર કેપિટલ આપી છે, ઇક્વિટી શેર છે 4 લાખ 3,20,000, જનરલ રિઝર્વ છે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે, લોંગ ટર્મ બોરોવિંગ્સ છે, 10% ડિબેન્ચર છે। ઓકે, ટ્રેડ પેયેબલ્સ છે, બિલ્સ પેયેબલ છે, ક્રેડિટર્સ છે। ઓકે, એસેટ્સમાં જોઈએ તો ફિક્સ એસેટમાં ટેન્જિબલ એસેટ પ્લાન્ટ એન્ડ મશીન છે, ઇન્ટેન્જિબલ ગુડવિલ છે, નોન કરંટ એસેટ ઇન્વેસ્ટમેન્ટ આપેલા છે, સ્ટોક છે, ટ્રેડ રિસીવેબલ છે, ડેટર્સ છે, બિલ્સ રિસીવેબલ એન્ડ કેશ બેલેન્સ આપે। ઓકે, આ બંને કંપનીના બેલેન્સ શીટ આપેલા છે। હવે સૂચના શું આપી છે જોઈએ। ઓન 1/4/2017 Tej Limited entered into a contract to absorb the business of Timir Limited। Tej Limited entered into the contract to absorb the business of Timir Limited। Tej Limited Timir Limited ને એબ્સોર્બ કરી લે છે, મતલબ ખરીદનાર કંપની થઈ જશે અહીંયા Tej Limited, અને વેચનાર કંપની થઈ જશે Timir Limited। As per this contract, Tej Limited has to issue equity shares to Timir Limited in such a manner that intrinsic value of shares of both the companies happens to be equal। અહીંયા આપણને એવી આપી છે કે તેજ લિમિટેડ તિમિર લિમિટેડને એટલી સંખ્યામાં અને એટલી કિંમતના શેર આપશે કે જેથી બંને કંપનીઓના શેરની ઇન્ટ્રિન્સિક વેલ્યુ સરખી થઈ જાય, બંને કંપનીના શેરની આંતરિક કિંમત ઇક્વલ થઈ જાય। ઓકે, ધ ફેસ વેલ્યુ ઓફ શેર્સ ઓફ તિમિર લિમિટેડ વોઝ 100। તિમિરની ફેસ વેલ્યુ 100 છે, on which 50 rupees paid up। 50 રૂપિયા પેડ અપ છે, 50 rupees પેડ અપ હજુ નથી, બાકી છે। ફેસ વેલ્યુ ઓફ તેજ લિમિટેડ 100 rupees પર શેર, on 40 rupees were paid up। એમાં 40 rupees પેડ થયા છે। સ્ટોક ઓફ તિમિર લિમિટેડ includes goods worth rupees 50,000 purchased from Tej Limited। સ્ટોક ઓફ તિમિર લિમિટેડનો જે સ્ટોક છે એ સ્ટોકમાં 50,000 રૂપીસ સ્ટોક એમણે તેજ લિમિટેડ પાસેથી ખરીદ્યો છે। તો અહીંયા ધ્યાનથી એ સમજી લેવાનું પહેલા કે કઈ કંપની ખરીદનાર છે ને કઈ કંપની વેચનાર। તિમિર કંપની વેચનાર, તિમિર વેચનાર છે। તિમિર લિમિટેડના સ્ટોકની અંદર 50,000 રૂપિયાનો સ્ટોક એવો છે કે જે એમણે તેજ પાસેથી ખરીદ્યો। હવે એ સ્ટોક પાછો કોણ લઈ જશે? તેજ લિમિટેડ। તો તેજ લિમિટેડ પોતાનો સ્ટોક પાછો લેશે તો એમાં પ્રોફિટ તો હશે ને, એના માટે પ્રોફિટ હશે, તિમિર માટે પ્રોફિટ નહોતો। બરાબર છે। હું કોઈ વસ્તુ છે આજે હું કોઈને વેચી દઉં, બરાબર છે, તો હું પ્રોફિટ લઈશ, પ્રોફિટ સાથે વેચીશ। અમારી કોઈ એક પેન છે 50 રૂપીસમાં સેલ કરી, બરાબર છે, તો મારો પ્રોફિટ હશે, એ 50 રૂપિયામાં સેલ કરી, જે ખરીદનાર છે એના માટે 50 રૂપિયા,
મારા માટે તો કોસ્ટ પ્લસ પ્રોફિટ, મારા માટે સમજો કે 40 રૂપિયાની મળી છે, હું 10 પ્રોફિટ ચડાવીને વેચું છું, પણ એની એ પ્લેન જો મને પાછી આપે, મારા માટે તેની વેલ્યુ કેટલી છે? 40 રૂપીસ. સેમ વે અહીંયા તિમિર લિમિટેડ જે છે એને 50,000નો સ્ટોક તેજ લિમિટેડ પાસેથી ખરીદેલો છે, ત્યારે તિમિર લિમિટેડ માટે 50,000 રૂપિયા, પણ જો એ સ્ટોક એ પાછો તેજ લિમિટેડને આપે ત્યારે એ સ્ટોકનો જે પ્રોફિટ છે એ પ્રોફિટ આપણે, બરાબર, કેમ કે અહીંયા કંપની આખી પરચેસ કરે છે, તિમિર લિમિટેડ સોરી તેજ લિમિટેડ આખી કંપની પરચેસ કરે છે, એમાં સ્ટોક પણ પરચેસ કરે એઝ અ એસેટ, પણ એ સ્ટોકની અંદર પોતાનો જ સ્ટોક છે, તો પોતાના સ્ટોકનો જે પ્રોફિટ રહેલો છે એ પ્રોફિટ શું કરી દેશે? દૂર. તો આપણે એક એની એન્ટ્રી આપવી પડશે. આ એક ઇન્ટર કંપની ટ્રાન્ઝેક્શન અહીંયા આપણને જોવા મળે છે. બીજો પણ છે, ડેટર્સ ઓફ તેજ લિમિટેડ ઇન્ક્લુડ 75,000 ડ્યુ ફ્રોમ તિમિર લિમિટેડ. તેજ લિમિટેડના ડેટર્સ હતા, એ ડેટર્સમાં 75,000 તિમિર લિમિટેડના નામે બુક કરેલા છે, મતલબ તેજ લિમિટેડને તિમિર લિમિટેડ પાસેથી 75,000 લેવાના છે. હવે લેવાના રહેશે કારણ કે કંપની આખી પરચેસ એને પોતે કરી લીધી, બરાબર છે. હાફ ઓફ ધ બિલ્સ પેએબલ ઓન તિમિર લિમિટેડ વેર ડ્રોન બાય તેજ લિમિટેડ. બિલ્સ પેએબલનું પણ આવી ગયું, બિલ્સ પેએબલમાં પણ એ પોઈન્ટ આવી ગયો કે બિલ્સ પેએબલમાં પણ બંને કંપનીના ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન્સ. ઓકે, ચલો. From the above information, prepare calculation of purchase price of Timir Limited, necessary journal entry in the books of Tej Limited and balance sheet of Tej Limited after the absorption of Timir Limited. જો અહીંયા કેલ્ક્યુલેશન કરવાની છે પરચેસ પ્રાઇસની, સેકન્ડ છે જનરલ એન્ટ્રીઝ લખવાની છે, અને થર્ડ છે બેલેન્સ શીટ. કોની? તેજ લિમિટેડની જ, સોરી તિમિર લિમિટેડની. તેજ લિમિટેડ જે છે એની તમારે એન્ટ્રી લખવાની છે, મતલબ વેચનારની એન્ટ્રી લખવાની છે અને ખરીદનારની આપણે બેલેન્સ શીટ. ઓકે, જો અહીંયા જે ઇન્ટર કંપની ટ્રાન્ઝેક્શન જે છે એ ટ્રાન્ઝેક્શન ફક્ત ને ફક્ત આપણે એન્ટ્રી લખતી વખતે ધ્યાનમાં લેવાના છે. નેટ એસેટની કેલ્ક્યુલેશન, પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશન, વેન્ડરના જ્યારે લેઝર બનાવો, કોઈ જાતનો એને એઝ પર અમાલગમ જ, પણ ફક્ત તમે જ્યારે એન્ટ્રી લખો ત્યારે આ 3 ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરવાની, અને એ એન્ટ્રીના આધારે બેલેન્સ શીટમાં થોડું ચેન્જ, ડેટર્સ લખવાના, બિલ્સ પેએબલ લખવાના, સ્ટોક લખવાના, બરાબર છે. બસ એ ડિફરન્સ આપણે ખાસ અહીંયા આ ક્વેશ્ચનમાં સમજવાના છે. બીજો અગત્યનો પોઈન્ટ છે, શેર જે આપવાના છે એ કઈ રીતે આપવાના છે, તો બંને કંપનીની ઇન્ટ્રિન્સિક વેલ્યુ સરખી થાય. તો અહીંયા આપણે ગણતરી કરવાની છે ઇન્ટ્રિન્સિક વેલ્યુ, આંતરિક કિંમત. એસવાયમાં આપણે કોર્પોરેટ એકાઉન્ટમાં ચેપ્ટર શીખ્યા હતા શેર વેલ્યુએશન. ત્યાં આપણે શેરની વેલ્યુ બે રીતે કરતા હતા, ઇન્ટ્રિન્સિક વેલ્યુ એન્ડ યીલ્ડ વેલ્યુ મેથડ, એટલે કે માર્કેટ વેલ્યુ. તો જે ઇન્ટ્રિન્સિક વેલ્યુ ત્યાં ગણતા હતા સેમ વેથી આપણે અહીંયા ઇન્ટ્રિન્સિક વેલ્યુ ગણવા, બરાબર છે. થોડું ચેક કરી લઈએ, ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો તિમિર લિમિટેડ વેન્ડર કંપની છે એન્ડ તેજ લિમિટેડ છે એ પરચેસિંગ કંપની. બંને કંપની આપણે ડિસાઇડ કરી લીધી કઈ કંપની કઈ છે. જ્યારે તમને ઇન્ટ્રિન્સિક વેલ્યુ ગણવાની કહી હોય તો સૌથી પહેલો પોઈન્ટ આપણો આવશે ઇન્ટ્રિન્સિક. ઇન્ટ્રિન્સિક વેલ્યુની ફોર્મ્યુલા છે નેટ એસેટ ડિવાઇડેડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર. નેટ એસેટ ડિવાઇડેડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર. અને અહીંયા જ્યારે આપણે નેટ એસેટ ગણીએ તો એ નેટ એસેટ વખતે આપણે જે પરચેસ પ્રાઇસ વખતે ગણતા હતા સેમ વેથી ગણતરી કરશું, પણ એ નેટ એસેટમાં ગુડવિલ પણ આપણે પ્લસ કરવી પડે, બરાબર છે. બીજો પોઈન્ટ, જો ગુડવિલ આપણને બેલેન્સ શીટમાં આપેલી હોય કોની? વેન્ડર કંપની, તો એ ગુડવિલ પણ આપણે અહીંયા લેવાની નેટ એસેટ ફોર ધ પર્પઝ ઓફ ઇન્ટ્રિન્સિક વેલ્યુ, બરાબર. આપણે પરચેસ પ્રાઇસ ગણવાની હોય તો લેતા નથી, પણ અહીંયા ચલો ચેક ગણતરી કરીએ આપણે ક્વેશ્ચનની તો ખ્યાલ આવશે. કોઈ નવી વેલ્યુ આપણને અહીંયા ક્યાંય આપી નથી, તો પછી એસેટનું સીધું જ આપણે ટોટલ લઈ લઈએ. ક્યાંય કોઈ ઇન્ફોર્મેશન છે કે આ એસેટની વેલ્યુ આમ છે તેમ છે, કંઈ કોઈ નહીં. જો અને બીજું શું છે અહીંયા? પ્લાન્ટ મશીનરી છે, ગુડવિલ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, સ્ટોક છે, ડેટર્સ છે, બીઆર છે, કેશ છે. કોઈ
ફિક્ટિટિયસ એસેટ પણ તો કેટલી છે અહીંયા 1280 અને 1360 1 by 1 લખો અને પછી ટોટલ કરો અથવા સીધું જ લખી દો. સોરી, ધ્યાન આપો ખાસ અહીંયા મેં ગુડવિલ પણ ધ્યાનમાં લીધી કારણ કે આપણે નેટ એસેટ અહીંયા ગણીએ છીએ ફોર ધ પર્પઝ ઓફ ઇન્ટ્રિન્સિક વેલ્યુ નોટ અ પરચેસ પ્રાઇસ. પરચેસ પ્રાઇસ માટે ગણતા હોઈએ ત્યારે આપણે ઓલ્ડ ગુડવિલ ધ્યાનમાં ન લેવાય, ન્યૂ ગુડવિલ આપ્યું હોય ગુડવિલ લેવી પડશે કારણ ઇન્ટ્રિન્સિક વેલ્યુ ગણીએ છીએ. બીજી અગત્યની વસ્તુ જે ડેટર્સ અને ક્રેડિટર્સ માટે સ્ટોક માટે જે પણ ઇન્ફોર્મેશન આપણને અલગથી આપી છે એની આપણે કોઈ જાતની અહીંયા આપણે ધ્યાનમાં લેતા નથી. કોઈ વિગત અહીંયા આપણે ધ્યાનમાં લેવાની નથી. એ વિગત ઓનલી ફોર ક્યાં ધ્યાનમાં લેવાની છે? જ્યાં આપણે એન્ટ્રી લખીએ અને બેલેન્સ શીટ બનાવીએ ત્યાં. નેટ એસેટની કેલ્ક્યુલેશનમાં, પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશનમાં ક્યાંય આપણે એ ઇન્ટરનલ કંપની ટ્રાન્ઝેક્શન ચેક કરતા નથી. ઓકે, લાયબિલિટી. લાયબિલિટીઝમાં કંઈક આપણને આપ્યું હતું, જોઈ લઈએ ક્વેશ્ચનમાં. યસ, ડિબેન્ચર્સ છે, બિલ્સ પેએબલ છે અને ક્રેડિટર્સ છે. ડિબેન્ચર આવી ગયા, ક્રેડિટર્સ આવી ગયા અને બિલ્સ પેએબલ. ટોટલ થાય છે 720 અને 560. માઇનસ કરીએ આપણે તો તિમિર લિમિટેડ જે વેન્ડર કંપની છે એની નેટ એસેટ થાય છે 5,60,000 અને તેજ લિમિટેડ જે પરચેસિંગ કંપની છે જેની નેટ એસેટ થાય છે 8 લાખ. હવે ગણીએ નંબર ઓફ ઇક્વિટી શેર. ડાયરેક્ટલી અહીંયા આપેલા નથી. નંબર ઓફ ઇક્વિટી શેર ગણવા માટે આપણી ફોર્મ્યુલા છે ટોટલ પેડ અપ કેપિટલ ડિવાઇડ બાય પર શેર પેડ અપ કેપિટલ. કારણ કે બંનેની ફેસ વેલ્યુ અને પેડ અપ કેપિટલ આપણને અલગથી આપી હતી ને, અહીંયા સૂચના આપી હતી. જો કઈ કંપની હતી પેલી? તિમિર. તિમિરમાં 100 રૂપિયાની પ્રાઇસ છે પણ 50 પેડ અપ છે. અહીંયા 100ની પ્રાઇસ છે અને 40 પેડ અપ. આજે છે ને એ પાર્ટલી પેડ શેર છે, ભરપાઈ નથી. તો 4 લાખ ડિવાઇડ બાય 50 કરીએ અને 320 ડિવાઇડ બાય 40 કરીએ તો આપણને નંબર ઓફ ઇક્વિટી, બરાબર, એટલે 8000 રેજ લિમિટેડના મળશે 8000. ઓકે, ચલો હવે ગણી લઈએ આપણે અહીંયા આપણી ઇન્ટ્રિન્સિક વેલ્યુ 70 and 100. હવે આપણી પરચેસિંગ કંપની કઈ છે અહીંયા? તેજ લિમિટેડ. જો સૂચના આપણને એવી આપી હતી કે પરચેસિંગ કંપની વેન્ડર કંપનીને કેટલા શેર આપશે, કેટલી કિંમતના શેર આપશે કે જેથી બંનેની ઇન્ટ્રિન્સિક વેલ્યુ કેવી રહેશે? સરખી. તો તેજ લિમિટેડની ઇન્ટ્રિન્સિક વેલ્યુ 100 થાય છે અને તિમિર લિમિટેડની થાય છે 70. પરચેસિંગ કંપની તેજ છે, તેજ લિમિટેડની જે છે તેજ લિમિટેડ આપણને તિમિર લિમિટેડને શેર આપશે પણ કેટલી કિંમતના શેર આપશે? 5,60,000. જેની નેટ એસેટ અહીંયા આવીને એટલા, જેની નેટ એસેટ એની આવી એટલાના, અને શેરની કિંમત કેટલી થઈ જશે એની? 100 રૂપિયા. તો જ બંનેની સરખી થશે ને વેલ્યુ. એટલે આપણે અહીંયા જે ગણતરી કરીએ છીએ ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઓનલી ફોર તમે આની ગણો તેજ લિમિટેડની તો પણ ચાલે. એની જે વેલ્યુ છે એટલી વેલ્યુ આની કરવાની. નંબર ઓફ શેર હવે જે 8000 હતા એ શું થશે? ઓછા થઈ જશે. કારણ કે 8000 હોય તો 70 રૂપીસ થાય છે. તો પરચેસ પ્રાઇસની ગણતરી કરો તો આપણે આ પ્રમાણે અહીંયા થઈ જશે. નંબર ઓફ શેર કેટલા છે? 560 ડિવાઇડ બાય 100. કારણ કે નવી કંપની પરચેસિંગ કંપનીની ઇન્ટ્રિન્સિક વેલ્યુ આવે છે 100. ઓકે, યસ. તો 5600 શેર્સ આવ્યા. પેમેન્ટ કરવાનું છે આપણે ટોટલ 5,60,000. હવે એમાં 40 રૂપીસ સુધી જ પેડ અપ હતા તેજ લિમિટ. તો 40 રૂપીસ ગણાશે કેપિટલ, બાકીને 60 રૂપીસ ગણાશે પ્રીમિયમ. જેટલી મૂડી ભરપાઈ થઈ છે એટલી જ મૂડી ગણાશે ને, બાકીની રકમ તો શું ગણાશે? કેપિટલ. મૂડી કરતાં વધારાની રકમ જે છે શું ગણાશે? પ્રીમિયમ. થઈ ગયા 560. ક્લિયર છે દરેકને? ફરી વખત સમજી લો અહીંયા ખાસ. ચલો બંને પહેલા કંપની માટે આપણે શું ગણી? ઇન્ટ્રિન્સિક વેલ્યુ. હવે આપણે જે વેચનાર કંપની છે એ વેચનાર કંપનીની જે નેટ એસેટ છે, નેટ એસેટ જેટલી રકમ ખરીદનાર કંપની આપશે અને ખરીદનાર કંપની એના શેરની કિંમત કેટલી ગણશે? 100 રૂપીસ.
तो ज आनी पण इंट्रिन्सिक वेल्यू केटली थशे 100 बराबर छे। मतलब ए 5,60,000 ना जे रुपीस छे ए 100 रुपीस ना शेर प्रमाणे आपशे तो केटला शेर ए आपशे 5,600 शेर आपशे। हवे एनी इंट्रिन्सिक वेल्यू पण केटली थई गई 100 અને એમાં 40 રૂપીસ પેડ અપ છે એટલે 40 રૂપીસ કેપિટલ ગણાશે અને 60 રૂપીસ શું ગણાશે? ઓકે, નંબર 3 પ્રોફિટ ઇન સ્ટોક। અચ્છા, પ્રોફિટ ગણવાનો છે આપણે સ્ટોકમાં જે પ્રોફિટ હતો એ, તો સ્ટોકમાં પ્રોફિટ કેટલો હતો? તો સ્ટોકમાં પ્રોફિટ આપણને અહીંયા આપેલો છે, જે રકમમાં જોઈ લઈએ। સ્ટોક જે છે એમાં શું કીધું છે? 20% ઓન સેલિંગ પ્રાઇસ। પ્રોફિટ જે છે એ 20% ઓન સેલિંગ પ્રાઇસ। પ્રોફિટ આપેલો હતો આપણને, સોરી સ્ટોક આપેલો હતો 50,000, સેલિંગ પ્રાઇસ પર જ છે એટલે સીધા આપણે 20% આપણે વેચ્યો હોય તો માલ આપ્યો તો વેચાણ કિંમતે જ આપ્યો હોય ને, એ 10,000 પ્રોફિટ થઈ જશે એનો, બરાબર છે। હવે એ પ્રોફિટની આપણે જસ્ટ શું કરવાની છે? એક એન્ટ્રી કરવાની, જર્નલ એન્ટ્રી। સૌથી પહેલા તો આપણે તેજ લિમિટેડની જર્નલ એન્ટ્રીઝ કરી દઈએ, જે પ્રમાણે આપણને ક્વેશ્ચન પૂછ્યું, બરાબર ને? તેજ લિમિટેડ એ કઈ કંપની છે? પરચેસિંગ, બરાબર। ક્વેશ્ચન પણ આપણને એ જ પૂછ્યો હતો ને, તેજ લિમિટેડમાં એન્ટ્રી અને તેજ લિમિટેડની બેલેન્સ શીટ। ઓકે, ચલો તૈયાર કરીએ તેજ લિમિટેડની જર્નલ એન્ટ્રી। જો તેજ લિમિટેડે તિમિર લિમિટેડની જેટલી પણ એસેટ લીધી એ બધી શું કરવાની? ડેબિટ। તો પ્લાન્ટ મશીનરી, ગુડવિલ, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક, ડેટર્સ, બિલ રિસીવ। અહીંયા પણ ધ્યાન આપજો ખાસ, અહીંયા પણ તમારે પેલા ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શનની જે વેલ્યુ વધઘટ છે એ પણ કંઈ ધ્યાનમાં લેવાની નથી। ડાયરેક્ટ જ તમારે જે અહીંયા વેચનાર કંપની છે આ તિમિર, એની બધી એસેટ સીધે સીધી લખી દેવાની છે, 5, 2, 1, 80, 70, 80 બધું જ, બરાબર। 2 લાયબિલિટી જે હતી એ ડિબેન્ચર, ક્રેડિટર્સ અને બિલ્સ પે એઝ ઇટ ઇઝ, જે રકમ હતી એ જ। 2 તિમિર લિમિટેડ્સ લિક્વિડેટર અકાઉન્ટ, ટોટલ કેટલું? 5,6, જે આપણે નેટ એસેટ ગણીએ જ આવશે। પેમેન્ટ, તિમિર લિમિટેડ્સ લિક્વિડેટર અકાઉન્ટ ડેબિટ, 2 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ, 2 સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ। રોંગ લાગે છે, જે ગણતરી એ પ્રમાણે 224 અને 336 આવશે। ઓકે, 4 અને 330 બંનેમાં 280 લખ્યું છે। 1 મિનિટ ચેક કરીને કરેક્શન। 4 ચલો 10। હવે જે ઇન્ટરનલ કંપની ટ્રાન્ઝેક્શન હતા ને એ હવે ધ્યાનમાં લેવાના। જો આ બંને એન્ટ્રી તો આપણી કોમન છે તો કરવાની જ, પરચેસ પ્રાઇસની અને પેમેન્ટ માટેની, બરાબર। હવે જે સૂચના હતી અહીંયા આપણને સૂચના આપી હતી ડેટર્સ માટેની, યસ 75,000 ડેટર્સ જે છે એ હતા, અને બીજા બિલ્સ પેબલ કેટલી હતી? and bills payable 75,000 due for Timil, half of the bills, okay। તો ચલો એન્ટ્રી
જો એન્ટ્રીમાં આપણે શું કરવાનું છે, ડેટર્સ અને ક્રેડિટર્સ કેન્સલ કરવા માટેની એન્ટ્રી. એટલે કેન્સલ કરવા માટે શું કરવાનું, ક્રોસ એન્ટ્રી કરવાની. ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ અને અમાઉન્ટ કઈ લઈ લેવાની જે તમને આપે છે 70. કોના ડેટર્સ છે કોના ક્રેડિટર્સ છે એ બધું કંઈ જોવાની જરૂર છે નહીં, બરાબર છે. એ બધું કંઈ તમારે યાદ પણ રાખવાની જરૂર નથી ફ્રેન્ડ્સ, કંઈક પ્રોબ્લેમ છે. તો જસ્ટ અહીંયા એન્ટ્રી કરી દેવાની આપણે ક્રોસ એન્ટ્રી માટે, બરાબર છે. ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ અકાઉન્ટ કેટલા લઈ લેવાના, 75,000. એ જ પ્રમાણે બિલ્સ પેએબલ વાળી જે એન્ટ્રી હતી એ, અને સ્ટોકનો જે પ્રોફિટ હતો એની એન્ટ્રી થશે ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ સ્ટોક. યદ રાખજો, ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ સ્ટોક પહેલા મેં લખાવેલી છે, ધ્યાન આપજો ખાસ. અહીંયા ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ સ્ટોક. ઓકે, યસ. બિલ્સ પેએબલની એન્ટ્રી કદાચ બાકી રહી ગઈ, 1 મિનિટ. યસ, એક બાકી રહી ગઈ, લખી. देन बैलेंस शीट तैयार करें. ओके, ओके फ्रेंड्स, अहीं एक अपनी एंट्री बाकी थी आई जैसे आ प्रमाणे बिल्स पेएबल अकाउंट डेबिट टू बिल्स रिसीवेबल. तो कैंसलेशन ने एंट्री सेम ज रहेशे बट एमाउंट क्यांथी लेवानी ध्यान राखवा. एमाउंट में जो अहीं आपणे डेटर्स क्रेडिटर्स माटे तो सिंपल आपी दीधुं कि 75,000, बराबर. बट आपणे जे सूचना आपी थी ए प्रमाणे जोईए तो જોઈએ આ લાઈનમાં જોઈએ તો હાફ ઓફ ધ બિલ્સ પેએબલ ઓફ તિમિર લિમિટેડ. તિમિર લિમિટેડની બિલ્સ પેએબલ જે છે એ ડ્રોન બાય તેજ લિમિટેડ. એટલે તિમિર લિમિટેડની બિલ્સ પેએબલ, તેજ લિમિટેડની શું થઈ જાય, બિલ રિસીવેબલ. અને આપણે એન્ટ્રી કોનામાં લખીએ છીએ અત્યારે, તેજ લિમિટેડ. તો તિમિર લિમિટેડની બિલ્સ પેએબલ જોવાની 40,000 છે. હાફ આપણે કેન્સલ કરી, હાફ કેન્સલ કરી એટલે કેટલી કેન્સલ કરી કહેવાશે, 20,000. તો આપણે એન્ટ્રીમાં એમાઉન્ટ કેટલી લખશું, 20,000. બરાબર. આ રીતે અહીંયા આપણી એન્ટ્રી થશે ધ બુક્સ ઓફ તેજ લિમિટેડ. ચાલો હવે તૈયાર કરીએ તેજ લિમિટેડની બેલેન્સ શીટ. તેજ લિમિટેડ બેલેન્સ શીટ એઝ ઓન 1/4/2017. જો હવે અહીંયા બેલેન્સ શીટ તૈયાર કરવી ને એટલે ધ્યાન રાખવાનું છે ખાસ, અમલગમેશન કરતાં કઈ રીતે અહીંયા અલગ પડે છે તો સમજો બરાબર. અમલગમેશનમાં શું હતું, બે કંપની બંધ થતી હતી, ત્રીજી કંપની શરૂ થતી, અને જે શરૂ થનાર નવી કંપની જે હતી એ બંને કંપનીને મર્જ કરીને આપણે એની બેલેન્સ શીટ બનાવતા. એસેટ્સની નવી વેલ્યુ હતી, લાયબિલિટીઝની નવી વેલ્યુ હતી વગેરે. ત્યાં આપણે શું કરતા હતા, જર્નલ એન્ટ્રી પરથી આપણે બેલેન્સ શીટ તૈયાર કરતા હતા. અહીંયા તમારે બેલેન્સ શીટ તૈયાર કરવા માટે કંપનીની ઓલ્ડ બેલેન્સ શીટ પ્લસ જર્નલ એન્ટ્રી આ બંને જોવું પડે. એની જર્નલ એન્ટ્રી પ્લસ બેલેન્સ શીટ જે ચાલુ રહેનાર કંપની એટલે કે ખરીદનાર કંપની છે એ કંપનીની આપણે બેલેન્સ શીટ તૈયાર કરવાની છે. તો એ બેલેન્સ શીટ તૈયાર કરવા માટે આપણે એની જે જૂની બેલેન્સ શીટ આપેલી છે એ તો એઝ ઇટ ઇઝ છે, એમાં કોઈ જાતનું ફેરફાર નથી કર્યો. એમણે કોઈ મિલકતની કિંમત વધારે ઘટાડો ઓછો કંઈ જ નથી કર્યો, એ તો એની એમને એમ છે જ. પ્લસ તો નવી કંપની બીજી એક ખરીદી, એ નવી કંપની ખરીદી તો એની જે એસેટ લીધી એ એસેટ, જે લાયબિલિટીઝ લીધી એ લાયબિલિટીઝ, એ બધાનો સમાવેશ એની નવી બેલેન્સ શીટ. બરાબર. તો આપણે ધ્યાન એ રાખવાનું છે કે જૂની બેલેન્સ શીટ એઝ ઇટ ઇઝ રહેશે. જૂની બેલેન્સ શીટમાંથી રિઝર્વ લેવાની, લાયબિલિટી, રિઝર્વ, કેપિટલ, એસેટ બધું જ લેવાનું. અને જે વેચનાર કંપની છે એનું ફક્ત આપણે શું લેવાનું, જે એન્ટ્રીઝમાં લીધું એ જનરલ એન્ટ્રીમાં જે લીધું એ જ આપણે ખાલી એમાં ત્યાં સમાવેશ એનો કરવાનો. બરાબર છે. તો ચલો આપણે આ પ્રમાણેની તૈયાર કરશું બેલેન્સ શીટ. ચલો તૈયાર કરીએ. સૌથી પહેલા આવશે
ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ, જેમાં શેર હોલ્ડર્સ ફંડ અને શેર કેપિટલમાં આવશે ઇક્વિટી શેર કેપિટલ. બરાબર. ચલો હવે જો ઇક્વિટી શેર કેપિટલ કઈ રીતે લખીએ છીએ આપો. પહેલાં તો આપણે જૂની બેલેન્સ શીટ તેજની ઇક્વિટી શેર કેટલી હતી 320 અને હવે જતા રહો ક્યાં એન્ટ્રીઝમાં. એન્ટ્રીઝમાં આપણે અહીંયા ઇક્વિટી શેર કેટલી લીધી 224. તો 320 પ્લસ 224 એટલે ટોટલ આપણે ઇક્વિટી શેર કેપિટલ થઈ જશે 5,44,000. અને બીજું આવશે હવે રિઝર્વ એન્ડ સરપ્લસ. હવે જો રિઝર્વ એન્ડ સરપ્લસ આપણે બેલેન્સ શીટ ફોર્મેટ પ્રમાણે જ લખતી જવાની છે. રિઝર્વ એન્ડ સરપ્લસ જે છે એ ઓનલી કોની આવશે તેજ લિમિટેડની જ આવશે, કેમ કે રિઝર્વ એન્ડ સરપ્લસ આપણે વેચનાર કંપનીની લીધી હોય નહીં. રિઝર્વ એન્ડ સરપ્લસ જનરલ રિઝર્વ આવશે 3 લાખ, P&L એકાઉન્ટ આવશે 1,80,000. એ ફક્ત તેજ લિમિટેડના છે. ત્યાર પછી સિક્યુરિટી પ્રીમિયમ. ઓકે, સિક્યુરિટી પ્રીમિયમમાં જો તો બેલેન્સ શીટમાં જોઈ લેવાનું. અહીંયા તો નથી સિક્યુરિટી પ્રીમિયમ, પણ આપણે એન્ટ્રીમાં આવ્યું છે ને પ્રીમિયમ, ક્રેડિટ સાઇડ ચેક કરતી જવાની ને. ઓકે, પ્રીમિયમ 336 હતું, બરાબર છે, એ લઈ લઈશું. ત્યાર પછી નોન કરંટ લાયબિલિટીઝમાં લોંગ ટર્મ બોરોવિંગ્સમાં ડિબેન્ચર. યસ, તો ડિબેન્ચર લેવા માટે આપણે જોઈશું અહીંયા ડિબેન્ચર હતા 480 ને 4 લાખ, બંનેનું ટોટલ કરી દઈએ તો પણ ચાલે, અથવા તેજ લિમિટેડના ત્યાંથી જોવાના અને તિમિર લિમિટેડના અહીંથી જોઈ લેવાના. ડિબેન્ચર 480 ટિક કરતું જવાનું એન્ટ્રીઝમાં, એટલે કોઈ એન્ટ્રી બાકી ના રહે. ત્યારબાદ કરંટ લાયબિલિટીઝમાં હવે અહીંયા ધ્યાન આપજો ખાસ, ક્રેડિટર્સ 225 આવ્યા. કઈ રીતે આવ્યા જુઓ તો ક્રેડિટર્સ અહીંયા હતા 40 અને 60 એટલે કે 1 લાખ, બરાબર. સોરી 2 લાખ એન્ડ 1 લાખ એટલે 3 લાખ. 3 લાખ હતા અને 75,000 આપણે શું કર્યા કેન્સલ. તો અહીંયા જો આપણે જોઈએ તેજ લિમિટેડના 1 લાખ હતા, પ્લસ અહીંયા થઈ ગયા 2 લાખ એટલે 3 લાખ, અને અહીંયા માઇનસ થઈ ગયા 75 એટલે 2,25,000. ઓટોમેટિક જે કેન્સલ થયા હતા એ માઇનસ થઈ જશે. બિલ્સ પેએબલમાં પણ સેમ એ રીતે 80,000 કઈ રીતે આવ્યા તો ટોટલ 1 લાખ થઈ જાય છે બિલ્સ પેએબલ. બરાબર. જો અહીંયા બંને કંપનીની બેલેન્સ શીટ જે આપણને આપી છે પ્રમાણે અહીંયા 40, 60 1 લાખ અને 20,000 આપણે કેન્સલ કરી. એન્ટ્રીમાં જોઈએ તો અહીંયા બંને બાજુ ઇફેક્ટ થશે એની. 75,000 એટલે ડેટર્સમાંથી પણ માઇનસ થશે, ક્રેડિટર્સમાંથી પણ માઇનસ થશે. અહીંયા બીજું આપણે ડેટર્સ ક્રેડિટ બિલ્સ પેએબલ 2020 માઇનસ કર્યા એટલે બિલ્સ પેએબલમાંથી પણ 20,000 માઇનસ થઈ. બરાબર. ચલો એસેટમાં નોન કરંટ એસેટમાં ફિક્સ્ડ એસેટમાં ટેન્જિબલ એસેટમાં પ્લાન્ટ એન્ડ મશીન્સ એ રીતે પ્લાન્ટ એન્ડ મશીન લઈશું. તેજ લિમિટેડના પ્લાન્ટ મશીન હતા 6 લાખ, આના લીધે આપણે 5 લાખ. ગુડવિલ બંનેનું ટોટલ, ઇન્વેસ્ટમેન્ટ ટોટલ, સ્ટોક બંનેનું ટોટલ કરીને એનો પ્રોફિટ જે હતો 10,000 એ બાદ થઈ જશે. પછી ડેટર્સમાં પણ એ પ્રમાણે, ડેટર્સમાં બી 75,000 માઇનસ થઈ જશે. એટલે જૂની બેલેન્સ શીટ જોતા જાઓ અને નવી આપણે જે એન્ટ્રીઝ લખી છે એ એન્ટ્રીઝમાં જે પણ ડેબિટ ક્રેડિટ થતું હોય એ પ્લસ માઇનસ કરતા જાઓ. બેલેન્સ શીટ ઓટોમેટિક તૈયાર થતી. બરાબર છે. ઇન્વેસ્ટમેન્ટ તો એના જ આવશે, ઇન્વેસ્ટમેન્ટ કોઈ ચેન્જ. સ્ટોકમાં 10,000 માઇનસ થઈ જશે, બરાબર. જે સ્ટોક હતો એ, સોરી પ્રોફિટ હતો એ. ડેટર્સ થઈ ગયા 375, 75,000 થઈ ગયા માઇનસ. અહીંયાથી 20,000 માઇનસ થઈ ગયા, જે બીઆર કેન્સલ કરી હતી એ. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટમાં 190, 5,45,000. ઓકે, આ પ્રમાણે આપણે તૈયાર કરી તેજ લિમિટેડ એટલે કે ખરીદનાર કંપનીની બેલેન્સ શીટ. જો અમાલ્ગમેશન જેવું જ છે, ખાલી થોડું ઘણું ફેરફાર થાય છે ત્યાં તમે
ધ્યાન રાખવાનું છે. આ ચેપ્ટર આ સમની અંદર આપણે ઇન્ટ્રિન્સિક વેલ્યુની કેલ્ક્યુલેશન જોઈ, ઇન્ટર કંપની ટ્રાન્ઝેક્શન પણ જોયા, ડેટર્સ, ક્રેડિટર્સ અને પ્રોફિટ ઇન સ્ટોક. તો એબ્સોર્પ્શનની અંદર લગભગ તમામ પ્રકારના પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બરાબર. બીજું હવે આપણે એક હજુ ક્વેશ્ચન જોવાનો છે, જે છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે, પણ એ ક્વેશ્ચનમાં થોડું ઇન્ટ્રિન્સિક વેલ્યુ વિશે થોડું વધારે જોવાનું છે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું એ. ઓકે, થેન્ક યુ.